વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરની અંદર પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં વરસાદથી પાક નુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। મહત્વપૂર્ણ વાત એ છે કે એક તરફ સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા કાલ રોજ જ કહેવામાં આવ્યું હતું કે સોમવારે સરકાર સામે તેઓ બાયો ચડાવશે, ત્યારે ખેડૂતોની 5000 હેક્ટર જમીનનો સર્વે હાથ ધરવામાં આવશે। પાક સર્વે માટે અન્ય જિલ્લાની ટીમો સુરેન્દ્રનગરમાં મૂકવા માટેની માંગ કરવામાં આવી છે, કારણ કે અહીંના ખેડૂતોનો પાક આખે આખું બળી ગયું છે। વરસાદથી કપાસ, મગફળી, તલ, બાજરી સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની અંદર સર્વેની કામગીરી હાથ ધરાશે, વિગતો શું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદ ખાબક્યો છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ઊભા પાકોને નુકસાન પહોંચ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, મૂળી, થાન અને વઢવાણ પંથકમાં 20 ઇંચ કરતા પણ વધુ વરસાદ જે 27 અને 28 ઓગસ્ટના રોજ ખાબક્યો છે, જેને લઈને તલ, કપાસ, બાજરી, જુવાર જેવા પાકોને નુકસાન થયું છે। ખેડૂતોના કપાસ બળી ગયા છે તો તલને વ્યાપક નુકસાન થયું છે। મગફળી પણ હવે સડવા લાગી છે। હજુ પણ ખેડૂતોના ખેતરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરેલા છે। ત્યારે ખેડૂતો દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવતા આજથી સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આજે પ્રથમ દિવસે 5000 હેક્ટર જમીનમાં નુકસાન થયા હોવાનું તારણ સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। ગ્રામ સેવક, તલાટી સહિતની ટીમો કામે લગાવવામાં આવી છે। ત્યારે હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આ સર્વે ચાલુ રહેવાનો છે। ટૂંક સમયમાં આ રિપોર્ટ છે તે ખેતીવાડી અધિકારી સરકારને સોંપશે, ત્યારબાદ સરકાર જે ખેડૂતોને મળવાપાત્ર આર્થિક પેકેજ છે તે જાહેર કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે ખેડૂતો દ્વારા સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। સોમવાર સુધીમાં ખેડૂતો આર્થિક પેકેજ જાહેર કરવાની સરકાર સામે માંગણી કરતા હતા, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ આર્થિક પેકેજ જાહેર નથી કરવામાં આવ્યું। પરંતુ આજથી જે સર્વે નુકસાન થયું છે તે અંગેની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે। કપાસ, તલ અને મગફળીના જેવા પાકોને સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં નુકસાન થયું હોવાનું સર્વે કામગીરીમાં સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગ દ્વારા સરકારને પણ પત્ર લખવામાં આવ્યો છે અને અન્ય જિલ્લાઓની ટીમો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વે કામગીરી માટે મોકલવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના ખેતરમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરેલા છે। જ્યાં પાણી ભરેલા છે ત્યાં સર્વેની ટીમો નથી પહોંચી શકતી, એટલે પાણી ઓસર્યા બાદ આ જે ખેતરોમાં નુકસાન થયું છે, પાકોને નુકસાન થયું છે, તેનો સર્વે હાથ ધરવામાં આવશે તેવું ખેતીવાડી અધિકારી દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને આર્થિક કમર તૂટી ગઈ છે। તાત્કાલિક સર્વે કરી અને ખેતીવાડી વિભાગ સરકારને રિપોર્ટ સોંપે, ત્યારબાદ સરકાર પેકેજ જાહેર કરે તેવી શક્યતાઓ હાલ પૂરી દેખાઈ રહી છે। જી ફઝલ, આ પહેલા કાલ રોજ જે સમાચાર સામે આવ્યા હતા કે અહીંના જ ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને સહાય પેકેજ જાહેર કરવામાં આવે, નહીં તો પછી સરકાર સામે તેઓ આંદોલન કરશે। બીજી તરફ આજે જે સમાચાર સામે આવ્યા કે હવે સર્વે કરવામાં આવશે, ત્યારે ખેડૂતોનું શું કહેવું છે? ખાસ કરીને આજે બપોરે મૂળી તાલુકાના સડલા ગામે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો એકત્રિત થવાના છે। લીંબડી, વઢવાણ, થાન, મૂળી અને ચોટીલા પંથકના મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અને આંદોલનનો માર્ગ અપનાવવા માટેની રણનીતિ નક્કી કરવાના છે। ત્યારે ખેડૂતો દ્વારા કાલથી જ અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું કે સોમવારથી આ આંદોલન જ્વલંત બનશે, જેને લઈને હવે સરકાર પણ એક્શન મોડમાં આવી છે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જ્યારે સુરેન્દ્રનગર આવ્યા ત્યારે તેમને સમગ્ર બાબતની વિગતો મેળવી હતી અને ખેડૂતોને નુકસાન થયું છે તે ખેતર સુધી ગયા હતા, પરંતુ હજુ સુધી આર્થિક પેકેજ નથી જાહેર કરવામાં આવ્યું, જેનું દુઃખ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। અને ખુદ કૃષિ મંત્રી આવીને આ પ્રકારની પરિસ્થિતિથી વાકેફ હોય છતાં પણ સરકાર દ્વારા હજુ સુધી આ પેકેજ જાહેર ન કરવામાં આવ્યું હોય, જેને લઈને ખેડૂતો દુઃખ વ્યક્ત કરી રહ્યા હોય અને આ અંગે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપ્યા બાદ આજથી સરકાર દ્વારા સૂચનાઓ આપી અને સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીને સર્વે કરવાની કામગીરીમાં જોડાવા અને તાત્કાલિક સર્વેનો રિપોર્ટ રજૂ કરવા માટેની વિગતો મંગાવવામાં આવી છે। એટલે ખેડૂતોમાં પણ હાલની પરિસ્થિતિ મુજબ આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવતા કાંઈ ના કાંઈ પ્રકારે છે તે આનંદ જોવા મળી રહ્યો છે। ટૂંક સમયમાં પેકેજની જાહેરાત થઈ શકે છે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે, પરંતુ નુકસાન ઝાઝું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં તલ, કપાસ અને બાજરી જેવા પાકોને સૌથી વ્યાપક નુકસાન છે। ત્યારે ખેડૂતોને વ્યવસ્થિત રીતે અને જે મૂળ મળવું જોઈએ તેમને વળતર, તે પ્રકારે સરકાર વળતર ચૂકવે અને પેકેજ જાહેર કરે હવે તેવી ખેડૂતોની માંગણી છે। જી બિલકુલ ફઝલ, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર।